ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો વહેલા વહેલા મોબાઈલ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો વહેલા મમ્મી તો ચા બા પી અને છોકરો રમાડવાનો અને ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ. જય માતાજી. પપ્પા નહીં ધોઈને દીવાબત્તી કરીને મસાલો મોહળી રહ્યા છે ખેતરમાં હેડે. અરે વાહ. કારમાં દવા પસાઈને હા લાયા દવા સોટી આવવાના છે. રાધે રાધે. ગોડી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ભાભી. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો પાર્વતી ભાભી કચરો વાળશે આ બાજુ. મોટા ભાઈ ગુડ મોર્નિંગ. તો બ્રશ કરીને હેડ્યા સીધા કે બચારા વિડીયો એડિટ કરી ચો જઈ બીજો કોઈ દેખાતો હા બાકી શિલ્પા ચો જઈ. તો મારા તરફથી પણ ગુડ મોર્નિંગ. હું હવે બધા ગુડ મોર્નિંગ કરી દઉં પછી લાગી જઈએ કોમને. જોઈએ આમને શું કરીશી. ચોર પકડાઈ ગયો. અને કે હું કસરત કરવા જાઉં. કસરત કરવા જાઉં. કસરત થાય. આ કસરત થાય. કોઈ ધંધો હો અવારવારમાં મોબાઈલ ફેરવા મળ્યા છો. આમ જોવો તડકો કેટલા આવ્યો. આ સૂરજ આ કસરત કરતા હતા કે મોબાઈલ ફેરતા હતા. પુશઅપ કરી અને પછી કેવું આવે પુશઅપ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હો હું જઈને કરો શરમ ચમ આવે હ. ગુડ મોર્નિંગ કરો. ના નહીં હું નાઈ. તો ગાઈઝ હું તો નહીં ધોઈને તૈયાર થઈ જઈ વહેલા વહેલા. હા કઈ વાત એ તે તૈયાર ના થા નાઈ. તો જઈએ હવે મારા કોમે લાગી જઈએ ત્યાં. ચમ ઢીલા થઈને બેઠા છો જો તમારો રોમિયો. તો હવે મારા બૂટ કાંટે સોણવાળા થયા છે થોડા. આ નહીં બોલી નવા હતા છો છે. ના આ નહીં આ બૂટ થયા છો તાણ. તો કાંઈ રાતે સોણ થયા છે તે અત્યારે તો વાળવાશું બૂટ જોજે મોસું. મારા બૂટ નહીં જળતા. હા ઈમો ઈમો હસી બોલાય મારા. ના એ નહીં મારા એ સંજાના જૂતો એટલો બધો. હા એ રાય બસ એ બે થોઈ નાખ અને ઉભી રહો. કાળા હસી ઈમો એવો હોય તો એ તો જી. અરે આ એડિડાસ કાના ખેના છે પુમાના. હા હા ત્રણ જોડ ધોઈ નાખ. આ જો ને હું પહેર્યા નહીં હરખાય છે તો તૂટી ગયા છે પણ પહેરવા થઈ કે પેલા ચેવું કર પલાળી રાખો તો તગારામ નાખીને એક લેતા આવજે એથી બૂટ. આટલા જ ધોઈ નાખીએ રે લે. આ તૂટી જાય પણ એમને માડાવડું હોય કો હોય તો પહેરવા થઈ કે ચાર જોડે ચાર એક જોડ છું પણ એ તો નહીં પહેરવા. એક જોડ હજી પેલા રે. તો ગાઈસ હવે વહેલા વહેલા તો શિલ્પા બેસીશ સીવવા માટે. અરે સોણ હોય કણે મેં કાંઈ. તો ગાઈસ વહેલા વહેલા તો પાર્વતીને કોમકાજ કરવા મળી. છો જે પૂનમને તાણ મમ્મી કોઈ નાસ્તો બાસ્તો બનાવું છું તું. તો ગાઈસ જમવાનું થઈ ગયું છે. હા હું બનાવી મસ્ત બનાવ્યો. કાળીંગળાનું શાક તો સારું બને પાછું આવડે તો. હા સંજય ને શું જતા કોણ બતો મારા કોમ જ નહીં પૂરું થયું. હું જવું એટલે એક્ઝામ આપીને આવ્યો. કયું હતું ગુજરાતી પેપર આવડ્યું કા બસ તાણ પણ બેસો હેડો. તો કઈ જેન્સીને તો પેપર આલીને આવી ગયો છે. તારે જેન્સી કયું હતું. હા નહીં ખબર કયું હતું એ. લ્યો પેપર આલીને આવ્યો છે. તો ગાઈ જઈએ તો મમ્મી બટાકો કાપો છે. શું બનાવી શાક નહીં બનાવ્યો છે. તને શું કરવા કાપું છું. હવે મમ્મી સોણ કા હારું ગંધ થાય છે રાતનું સોણ. આમ રહ્યા ને તાણે મેં કાશું છું. ઓહ મારા બૂટ છે કોણ મૂક્યા છે. મારા બૂટ તો પણ નહીં હોય ચોય. હા હા ચાંદ મને જેટલી વાર હોય આવું ને આ બાજુ એટલે મેં ખાઈશ. મને એ તો સોનમાં ગાડી પહેરી જઈ હતી અમે નતા પહેરી ગયા. મારા કાલે બૂટ જ બગડ્યા હતા. રાતે તો થોડું રહી ગયું. બોલ ચાલ જવું પડે કોમ હોય તો એ રીતે આવી જતા આવી પેલા
એક જણ ઊભા રહ્યા ને તે પહેલા ત્રણ બાઈક વાળા ડોહા આવ્યા તે વન ઊભા રાખ્યા તો મને કે તકો કે તઈ કોમના કોઈના લાગતા જ નહીં આપણા ગમના હતા હા બાકી પણ ધ્યાન કોનાનો ઓળખતા નહીં કે યાર ઓળખે ના પણ રમાન ઓળખ્યો રમાન ઓળખું કે આપણને તો ના ઓળખું આપણે તો ગમન જે ના 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 જતા એટલે પછી પાછા બીજા આયા ત્રણ જણા તે વન ઊભા રહ્યા એટલે 100 જણ થયા પછી પાછા એક ગાડીવાળા આયા એક ગાડીવાળાનું ઉભા રાખે એમ કહે ને 7-8 જણા થયા નહીં રાતે સંજય બેન બોલાવા ના હાર લઈને ખેંચોત ના હું ફોન કરવાનો હતો પણ મૂકી નહીં કરું રાતે ઉભા કરવા ખોટા મેં તો આવડે તો પછી તો બોલાવવાનું પડે ને નહીં તો આવડે તો ગમવા હતો જો આગળ બધું કોણ હોય એટલે હું સંજાનું જ ફોન કરવાનું કરતો હતો હું કે સંજાન ફોન કરીને બોલાવ પણ હું કે આરો હમણાં પેલા બોલશે એમ હા એ તો એવા ખબર પડવાનું પછી ના બોલાયો તો કઈ સંજોત ખા બેસજો મારે બી ગરમા ગરમ રોટલી બનો આ બાજુ હેડો અમે ખાવું નહીં તારા હેડો તાન બેસજો સોન તારે ચાંદનું અમન મેં કાંઈ હોય આવે ને તાનનું મમ્મી પપ્પાને બોલાય હે ને ડોક જ્યાં પપ્પા તો ગોમમાં કદાચ જ્યાં છે હો જો મમ્મી એટલે શું બનાવીશ પણ ભાજી ને શાક બનાવી છે ભાજી બનાવવાનું બીજું મળતું નતું કે લાલ મરચું નાખી પોણી નાખે એવું થયું શાક ના પણ એટલે થોડું જ નાખવાનું પણ આમાં શાક વગાડતું પપ્પા કાલે એક્સિડન્ટ થયો જોવા જ્યાં નારાયણ હોય કાલ તો અમે બચી જાય ડાળ બાળ હોત ને તો પેસી જોત સીધા નાખીને ચલાવી પડી કે હું નતો આવ્યો હમ હું કહેતો તો વહીથી નીકળ્યા ને ત્યારે હું કે હા ત્રણ જણ જઈને પગ નવું થશે એક મેં કીધું એક મેં મિલ્યો ક્યાં પેલો પૂછવી ગયો છે એમ કે અમે એ જ ચર્ચા કરતા તો ગાય અમારે 3 જણ ખાઈશું મમ્મીના તો એકાદશી ટીકાનો એકાદશી સંજો ભૂલી ગયો તારા નહીં કે તારું નામ નહીં કીધું ટીકાનો મમ્મીનો જ કીધું એ તો ગાય સાબુત મળી ગયો શિલ્પાન પડદો ફાટી ગયો હા પૂનમ તો શું દે પૂનમ તાને આબા દે અલે ધીમે અરે ગાડી આખી ચલામ થઈ ધીરે ધીરે છોડવાનો ધીરે ધીરે ક્લચ છોડવાનો અને પેલે કરવાનો એટલે તો ગાય સંજય ગાડી મૂકશે સોયલો કારણ કે તેઓ તડકો પડી રહી ના કરતા હોય થોડી સોયલર તો સારું ચલો આપણે થોડું ઊંઘે આ પપ્પાને જમવાનું બાકી હજી તો યાર મમ્મીને તો ઊંઘું છે યાર હો લોડો હા ચોકન તો ગાય હોજ પડી ગયું શું હું જાગ્યો પપ્પા તો જોઈ કીધું આવો ઓખો વોખો દુખાઈ છે ખાવાની તૈયારીઓ થવા મળી મોડ કલાક ઊંઘ્યો 2 કલાક 2 કલાક આ છોકરો ઊંઘવા જ નતો દેતો સારું હોય આવશું 16 મેં ખાય છે હા તો કાલનું એવું મેં ખાય છે હા તો કહે એ તો લુગડાનો ઢગલો પડ્યો મારે જવું છે નાવા તો ફટાફટ નહીં લઉં કસરત કરવી છે પણ હું હા સમુ થાક ઉતર્યો ઊંઘ્યો તે તોય હજી તો હા ના હજી તો ઊંઘ ઉડી નહીં પાછી હરખો ઊંઘ્યો જ નહીં પેલા ગુડ્ડો ઉઠાડ્યો પછી સંજાય તો ગાય આજ તો હા મસ્ત બનાવજો હા એ શાક પૂનમ બનાવ હું કે પૂનમનું ક્યાં શાક સારું બનાવજો કાલ છે હું બનાવી દઉં હા જેમ હા એટલે કોરું પણ આમ થોડુંક પાકું બનાવજે રસાળું બનાવું તો એમને કહો વાલોડનું રસાળું મસ્ત પાસ વાલોડ રીંગણો શું હું તો જઉં છું ખેતરમાં જઉં છું ગોખરામાં હા મમ્મી ચોકણ હતી તું હું તો જોઈ નહીં તાને હું 1 વાગે ઊંઘી ગયો છે હું ઊભો થયો હા બપોરે ને તો રાતે ઊંઘી જાય પછી ઊંઘી પાછો તો રોયો
આમ આખો ઊંધો થાય તે ઓમ કરતો તો બપોરે તમે હુઈ જા ઓમ કરો પછી બોડું ઈસકા પાછું ઓમ કરો પાછું બોડું ઈસકા પછી લોકો પાવમાં હમું જોવો પછી મેં થેપડે ઉપર હું તમને ના કીધું ઊંઘા રાજે શું છે ખાવાનું? આ કચરો બધો પેટનો એટલે આ કેટલા દાડે પડ્યું છે? દુકાનોમાં બનાવે જૂનું હોય. હા એ તો કહું અમે લાવે દાડાનો ખોલેલું બગડી જાય. ના બગડો છોકરો ખાઈ છોકરાને ટિફિનમાં ભર્યા લેસીએ લાવ આ તો લઈ જાય ગુડ્ડુ સ્કૂલમાં સિંગ બચો હારો પાવી હા તો ખાઈ ગયો દાળ? ખા કે લે? હા નાસ્તો પતી ગયો એટલે એમ ના કહેતા કે 2 મહિનાનો લાયા તા ને એવું નહીં કહેવાનો એ તો સંજો ખાય છે, હું તો ચો ખાઉં છું. અમે જઈને આવીએ ખેતરમાં. હો છોકરાને ચેક પર દાળ પછી હા ને રજા પડી એટલે બગડી ના જાય ને એટલે ગુડ્ડુ નાખજે. ચાર 4-5 દાડા પછી ખાજે. મૂકી દે. ગુડ્ડુ, તાર પરીક્ષા તું બીમાર પડે ખબર નહીં પડતી. તો ગાઈઝ આ તો બધો ઘેર છે ને અમે સંજો બે જઈએ છીએ હા બોખરામાં આપણે હેતર જોવા થોડું કોમાઈ છે જતાઈએ ને હેતર એ જોતાઈએ. હા ચોથી લાઈ પેલું ઓળીનું નારિયેલ હોય ને એવું થયું ગરમ કરી. હા અમે આવીએ થોડું કોમ છે તે આપણે હેતરમાં જતાઈએ. કોણ લઈ જજે મેં બે ના ગાડી નથી હેડશે. હા શેર નહીં દોડશે થાર છે રફતાર. તો ગાઈઝ આજ તો એક નવી જગ્યાએ જઈએ છીએ થાર લઈ. નદી નદી જવાના છે એટલે વાઘા વાઘા પેલી હેડિંગ જતા આ થાર લઈને આવે છે. જો ઓય હરખો એટલે હેતર તો આવી રહ્યું તો કઈ આવી જોઈ લ્યો આપણે. તો કઈ આવ્યા છીએ આપણે હેતરમાં બોખરો બાજુ ઘણા સમય પછી પાછા આવ્યા છીએ. ઓય પાણીમાં ઓછું થઈ ગયું હો સંજય એરંડા જો થઈ ગયા આપણે. હા કોઈ પાઇપો લાવવાની આ કે નહીં પાઇપો સ્થાન તો કઈ અમારી આવી પાઇપો લાવવાની જો અવાજ આવે છે. ઓય એમ આમ સેવાર વળી જતી તાર તો સેવાર નથી વધારે પાણી હતું કે એટલે. તો ગાય આપણો એરંડા વાયા છું અડધા ઉગી ગયા છું અડધા સુકાઈ ગયા છું ને ના મોટા છે હરખા એક હરખા નહીં બધા એરંડા. આમાં ખાતર નાખ્યું આપણા ખાતરથી ભરેલું હતું. હા જન શું લાગે ખાતર ભરેલું એવું છે. પછી મસ્ત જો લોકેશન આપણું કેવું લાગે છે નહીં મસ્ત. અહીંયા સારું ઘર બનાવી દેવાનું છે એકલો રહેવાનું. હા હોય તો પાણીનો ભય અલ્યા વધારે વરસાદ આવે તો બધું ભરાઈને જાય હંગાતી. તો વાંધો નહીં હજી તો આ ખેંચા તો વાર લાગશે. આપણું ખેતર આટલું બધું ના એકી ફરનું ખેંચે. આ તો વર્ષો 50-20-30 વર્ષ 40 વર્ષ. આપણે ઘર હોય ઘરમાં પાણી હતું. હા એટલે વધારે આવે તો ને તો કઈ જરા રમાડી દઈએ આ રીતે બેસો જઈ નાખ એટલા માટે. તો ગાઈઝ વરસાદ વગણ વરસાદ કેટલો સમય થયો વરસાદ આવે પછી પાણી આવે છે. આ બધું પોખરોનું આવે છે. તો ગાઈઝ આજ તો ખેતર બાજુ આવ્યા હતા ત્યાં આજ તો ઘણા સમય પછી ગાડી ધોઈ નથી તો ધોઈ નાખીએ. ટાઈમ જ મળતો નતો ત્યાં તો આવી ગયા વકામાં જોયું ખુલ્લા મેં પખાડી થઈ ગઈ. બધી આવે છે. વરસાદ બંધ થઈ ગયો તો પાણી ચાલુ જ છે. હજી દિવાળી હજી ચાલશે. આ ગાડી ગંધાતી ખરાબ થઈ જાય છે ધોઈ નાખીએ. જો આ ગાડી ધોઈ નાખી કમ્પ્લીટ ટણાટણ. સંજય ઉંદેડી છે મોય? હા ઉંદેડી ના હોય. ઓહો ચોકન જોઈ અરે જાય આજી લગી ચો હલ્યા હા ગાડી અંદર થારમાં ઉંદેરી હતી. આ નહીં ઓછી નીકળી ખોલી એટલે તો બીજો હસી જ કઈ આસ હતો શી ખબર મને ચડું ચોપડે આ તો ડૂચો પર બીજો હસી અંદર ઉંદેડો
અલ્યા હું તો એ વેફરનું બધું હતું ગાડીમાં એક્સિજન્સી ના રીત ખાવા. ચલો જે કઈ ફ્રેન્ડના ઘેર જવું છે તે જતાઈએ પછી ઘેર જઈએ પાછા. તો કઈ રાતના વાગ્યા છે 7:26 અને અમે હેડે છે હવે રિટર્ન કરે. હવે રાત્રે ફસી જાય તો ગાડી છે તે કાઢશો. એ તો ટ્રેક્ટર બોલાવશે. કાલ તો કાઢી હતી પણ આજે કાલે તો મોડ કરીને કાઢી હતી. કાલ તો વિડીયો લીધો નતો મૂકી બોલસી પેલા એટલો. અલે બહેની કોકની પડી જઈશ. તો ગાઈસ કોકની બહેણી પડી જઈશ અહીંયા અમુક કની છે ખબર નહીં. તારી બહેની છે ને એ નહીં અલે એ તો જો અલ્યા કોઈને મૂકી ના હોય. ફાટી ગયું લે. ઠાકોર કલાજી બલાજી જીવાજી કયો ઓ નહીં તો હોય શું કરવા નાખી છે. હા એ વાયકણ જ મૂકવું એ તો મળી જશે. હાર્યું ઘર હમું વાયકણ મૂકું કા તો કાંઈ અહીંયા મૂકીશ જેની હશે હોય ફિક્સ આ પેલું હમું લાઈટ બળે ને એ ઘર. એટલે હું ખબર વર્ત જ પડી ગયું હશે. હા એટલે ઘેર જતો પડી જાય હોય એવું હોય કે તો અહીંયા ત્યાં મૂકીશું ને આપણે જઈએ. ચલો અરે આ શું થયું હું પેલી ના આવ્યો હું હા ચોથી હોય આવું કશું નહીં બસ બગાડી બધું સેવા કરતા મેવા મળી. એ તો એવું જોઈએ ત્યાં ચડશે ખરી. તો કઈ ગાડી તો એ પણ પાછી એમના એમ થઈ જશે સવાર પડતો. મસ્ત ઠંડી એમ થઈ હા હા ડેટી ડેટી હા એ વગાડ અરે આ પેલો રહ્યો ખૂણામાં. છોકરી પાછળ કોણ છે? આ રે આ એ જતો રહ્યો. ચશ્મા આવી ગયા છે આખો બધા આ પાછું લાવો કે હું પાછું લાવો એટલે પાછું હું આની જોયું હું તો મેચ જ જોતી હતી. તો ગાઈઝ આવી જશે ઘેર. હા, ખાધું તો હા હું તો કશું હદે નહીં. હા કઈ નહીં, બરાબર સારું હેડો ખાધું ખરું. પંખો ચાલુ છે ને ગરમી આટલી છે ઘરમાં. ખાઈ લીધું પોણી બધા પંખા પંખા ચાલુ કરો. ખાધું પણ તો ગાઈઝ ખાવાનું થઈ ગયું પણ હું બનાવી છે એ ખબર નથી. શું બનાવી છે પણ આમ બનાવ્યું તાણો કે સારું તો હા હો ગયા છે. શું કરતી હતી આપણે હું આવ્યો તો ડાન્સ કરતી હતી મેં જોઈ. હા 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 લે લે આ ડેટી તો આ કોઈ ઓછી નહીં આ. હા લેવું છે લઈ ખાલે કરી નાખીને લેવું. કોનું તાવ આવ્યો છે? તને તાવ આવ્યો છે? લઈ દવા લાઈ હેડ દવા લાઈ પાવું. હા કશું ના થાય. એટલે અંદર કશું ખોલ્લી નહીં. થઈ હશે ને એની ને ના મોઢાની અંદર કશું નહીં થયું. તાણ આખું જડબું દુખાય આમ 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 આખું પાવ કરો ને એટલે એ દુખાય વચ્ચે. તો ગાઈઝ મમ્મીને તો કાલનો એક જ વિડીયો જોજો કરું છું દિવ્યાંશ વાળો. તો ગાઈઝ મમ્મી તો આજે પાસે બેસી છે કાલની જેમ. કાલ કે પમદાળ બેસી હતી. કાલ કે પમદાળ જોતી હતી. તો બેસી એકલી રોયે જતી હતી અને તારે પાસે બેસી છે તાણું બધું જોઈને ભણો જોજો કેવું જોઈ ગયો છે. અવાજ ઓછું કરજે તેટલા. હા તો એ ગરબા છે આ કદાચ 9મા નોરતાનું છે નહીં? 9મા નોરતાનું કુડાસણ લોટ થઈ રહી રોટલીઓ થઈ રહી હતી. હા એ તો તમારે આટલું ખાવા જોવા એટલે નહીં મમ્મી. કોઈ એટલું એવું બીજો કા હા આજે એકાદશી હતી ખીચડી નથી બનાવી. ગોટું ખાધી ચોકલેટો દુબઈની મને તો ખવડાવો ચો હું ચોકલેટો ખાધી તો હા
માથા ઉપર માથું, બાટલા ઉપર માથું, માટલા ઉપર માટલું છે. માટલા ઉપર માટલું. ખાઈને પીને મમ્મીને બેહ્યો. આપણે ફોન કર્યો લાસડી? હા, રાકાનો છોકરી આવીને. હા, કરજો પાછો અતારે. હા, એટલે કમ્પ્લીટ છે. એ તો મને નહીં ખબર, મને ભૂરાઈ કીધું. પૂછવાનું. એટલે ભૂરાન ફોન ચાલો તો પણ આ બધું હું હા કરવા માટે મૂકી શું થયું? કાપ કટ કરીને આવ્યો. હા, શું? ભાગ બેસી ગયેલો ડોક્ટર કીધું હા, એટલે પણ એમ કે ચલો વાર તો મહિનો છે હાથમાં મહિના એટલે હાથમાં મહિનામાં તો એમ કે કમ્પ્લીટ થઈ જાય ને ગા તો કરાતો આવે તે થઈ ગયો. શિખર તે આમ સરોજીન કે ત્યાં થોડો લંબો બેસી ગયેલો એટલે ફોન કરો તારે જ સમાચાર આવ્યા. દવાખાના હોય તો હાલ તો હા હા, માણસા શું માણસા. સંજય તેજા નતો કાઢ્યો. કરજે હરજે ગુડ ન્યૂઝ વાપરીએ. ગુડ ન્યૂઝ વાપરીએ. તરકવું પણ ફેમિલીમાં મોડું થશે. તો ગાઈઝ મોમાનો ફોન કર્યો કારણ કે મોમાના મમ્મીના ભત્રીજાનો મોમા સંજય બોલું. હા બોલો. શું કરો છો? સમાચાર ફોન કરું. હા, સમાચાર અને રાકાના સમાચાર મળ્યા કોક. હા, સારું છે કે બે વન? હા, છોકરી હા, હા. 10 વાગે સમાચાર આવ્યા હતા વહી ગયો. ઓપરેશન કરી લીધું અને જેવું આમ અને સારું છે બંને ને? સારું ખાઈને ફોન કરતા હતા પેલા ફોન ચાલુ છે પેલો ભાઈ કલાક તાર મોબાઈલ જો. ફોન કર્યો બહુ તો ઓપરેશન થઈ નાખ્યું વાર હતી. હા ઓપરેશન કરી દીધું તો રાહ જોવું કે પણ સારું રાહ હેડો. જોવું કેમ કહું? ઈ રાહ ના જો ડોક્ટરને ખબર પડે. મમ્મી કે રાહ જોઉં. તો ગાઈઝ મમ્મી તો સમાચાર લે છે, મારો લાઈટ જતી રહી. રાજે બટાક પૂછ્યું કે કેમ લાગ્યો ત્યારે આ તો સાચીન ભાગમાં પેલા કોનું વાગ્યું? તો ગાઈઝ મમ્મી વાતો કરે, પપ્પા ઈશારામાં ઓમ ઓમ કરું છું. મારા ફોન ચાલુ હતો, હું તો દોડતો ને દોડતો આવ્યો. શું થયું? બધા હું હા કરવા મળ્યો. ખાતો વજન આલ્યું હું કાટલો લે છે ટેસ્ટ બંધ રોવા બોલ હા, તો બધા કે નેચે પડે ખૂબ યશુએ હા, એટલે ઉપર એ તો એવું કરતી હોય છે કે ના ખબર પડે છે તારે. સંજય તો જો ઉંદેડા પકડે છે. આજે એને ગાડીમાં પકડ્યો તો ઉંદેડો, અને આજે હું આ ઘરમાં પકડું છું સાઈમના.